નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે નમો લક્ષ્મી યોજના અંગે વાત કરવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયો આવે અને નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો આપણે નમો લક્ષ્મી યોજના અંગે વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે। આ યોજનાનો મુખ્ય હેતુ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે, જેથી તેઓ આર્થિક મુશ્કેલીના કારણે અભ્યાસ અધૂરો ન છોડે। તો ગુજરાતની દીકરીઓને જે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરે છે તેને આ યોજનાનો લાભ મળશે। યોજનાની મુખ્ય વિશેષતા શું છે તો કે સહાયની રકમ યોજના હેઠળ ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને કુલ 50,000ની સહાય મળે છે, જેમાં ધોરણ 9-10માં તમને 10,000 બંને ધોરણમાં 10,000 એટલે કે 20,000 મળશે બંને થઈને ધોરણ 9 અને 10માં। ત્યારબાદ ધોરણ 11 અને 12માં એટલે 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં 15,000 એમ મળીને કુલ 30,000 એટલે ટોટલ 9 થી 12 ધોરણ સુધીમાં તમને 50,000 રૂપિયાની સહાય મળશે। પાત્રતા શું છે તો કે આ યોજનાનો લાભ ગુજરાતની કન્યા વિદ્યાર્થીઓને મળે છે। તેઓ સરકારની અનુદાનિત અથવા ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી હોવી જોઈએ। પરિવારની વાર્ષિક આવક 6 લાખ અથવા તેનાથી ઓછી હોવી જોઈએ। યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીની શાળામાં નિયમિત હાજરી હોવી જરૂરી છે। આ યોજના ગુજરાતમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને તેમને સશક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। હવે વાત રહી કે આમાં ફોર્મ કેવી રીતે ભરવું, તો અહીંયા માહિતી આપેલી છે। નમો લક્ષ્મી યોજના હેઠળ ફોર્મ ભરવા માટે કોઈ અલગથી જાહેર કરેલી વેબસાઇટ નથી। આ યોજનામાં તમારે જો ફોર્મ ભરવું હોય તો એ અરજી પ્રક્રિયા શાળા દ્વારા જ કરવામાં આવશે, એટલે કે આનું ફોર્મ કોઈ વેબસાઇટથી ભરવામાં આવતું નથી, શાળામાંથી જ ભરવામાં આવશે। તમારી દીકરીના આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારી શાળાનો સંપર્ક કરવો પડશે। શાળાના સત્તાવાળાઓ વિદ્યાર્થીઓ વતી જરૂરી દસ્તાવેજો એકત્ર કરીને પોર્ટલ પર અરજી અપલોડ કરશે, એટલે કે સ્કૂલમાંથી અરજી અપલોડ પ્રિન્સિપાલના એકાઉન્ટમાંથી કરવામાં આવશે। તમારે સીધા ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂર નથી। તમારે ફક્ત તમારી શાળાના જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ વિદ્યાર્થીની અને માતા પિતા બંનેનું, બેંક પાસબુક માતા અથવા વિદ્યાર્થીની, આવકનો દાખલો, માર્કશીટ, અન્ય જરૂરી દસ્તાવેજ જે કોઈ પણ જરૂરિયાત હોય બીજા તે જેમ કે ફોટો વગેરે, તો આ તમામ માહિતી શાળાએ આપવાની રહેશે। તેઓ તમારા વતી આગળની પ્રક્રિયા કરશે। તો આ હતી નમો લક્ષ્મી યોજના અંગેની માહિતી। આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો।